ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगीव यस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततन्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः देवाय तस्मै એટલે નવમા અધ્યાયનો જે વિષય કે મુક્તિનું સાધન શું તો કે ભક્તિ. એટલે પછી મુક્તિનું સાધન આપણે કહીએ કે જ્ઞાન અત્યાર સુધી, હવે કહીએ ભક્તિ. એટલે એટલો એનો અર્થ એવો થયો કે બધો ગૂંચવાડો છે. આ તો એકવાર ભક્તિ કે ને એકવાર જ્ઞાન કે. એટલે એનો અર્થ એ ગૂંચવાડો નથી. જ્યારે કોઈ વસ્તુમાં ગૂંચવાડો લાગે ત્યારે સમજવું કે આપણી સમજમાં ગૂંચવાડો છે. એટલે વસ્તુ ભક્તિ આપણે કોઈ દિવસ શાસ્ત્રનો અભ્યાસ નથી કર્યો અને આપણે ભક્તિ વિશે આપણે જેમ સમાજમાં જે ભક્તિ વિશે પ્રચલિત અર્થ છે એ જ આપણે તો જાણીએ છીએ. એટલે ભક્તિ એટલે આપણે ભજન કરવું. સામાન્ય રીતે એવો જ આપણે તો અર્થ માનીએ છીએ. ભજન કરવું, પૂજા કરવી, તીર્થયાત્રા કરવી, જપ કરવો, સ્તોત્ર પાઠ કરવો, બસ આ ભક્તિ. એટલે આ બધું તો કર્મ જ છે નેચરલી. વાચિક કર્મ છે, કોઈ શારીરિક કર્મ છે, માનસ કર્મ, જપ કરવા વગેરે. એટલે એનો અર્થ એવો થયો કે બસ અને જ્ઞાન અને કર્મને તો એ તદ્દન ભિન્ન વસ્તુ છે. જ્ઞાન તો જે વસ્તુ જેવી છે એવી જાણવાની છે. એમાં તમારી પસંદગી ન હોઈ શકે. જ્ઞાનમાં પસંદગી ના હોય. અત્યારે સ્વામી જે દેખાય છે દેખાય છે. ના, સ્વામી વાળવાળા દેખાવા જોઈએ બી એ નથી તો નથી. હવે એટલે ઇન શોર્ટ કહેવાનો આશય છે કે જ્ઞાનની અંદર વસ્તુ જેવી છે એવી આપણે જાણીએ. કર્મની અંદર વ્યક્તિ પાસે પસંદગી છે. કરવું ન કરવું, પૂજા કરવી કે જપ કરવો કે સ્તોત્રપાઠ કરવો કે કશું ના કરવું. પૂજા કરવી તો કેવી રીતે કરવી, પંચોપચાર કરવું કે બધા ઉપચાર કરવું, અને આજે ફલાણું નૈવેદ્ય કરું કે પેલું, બધામાં પસંદગી. એટલે એક આપણી પસંદગી પર કર્મ. બીજું જ્ઞાન એ વસ્તુની પસંદગી, વસ્તુ નક્કી કરે કે જ્ઞાન શું. આનું જ્ઞાન કોઈ દિવસ તમને તોતા કેરી રૂપે ના થાય. આ તોતા કેરી, હું તોતા કેરી જોઈ રહ્યો છું તો કંઈક ગરબડ લાગે સ્વામી. એટલે વસ્તુ પેન હોય તો પેન જ દેખાય. તમારી પસંદગીના આધારે તમે જ્ઞાન નક્કી ન કરી શકો. સમજી ગયા? એટલે હવે આ ભક્તિ તો કર્મ છે અને જ્ઞાન પેલું આત્મજ્ઞાનથી મોક્ષની વાતો ચાલતી હતી. હવે આ તો ભક્તિરૂપી કર્મથી મોક્ષ મળી જાય.
તો આ પેલો હવે તો એમાં અજ્ઞાન ને બધાની ક્યાં વાત આવી? જ્ઞાન પ્રાપ્ત કરવું એટલે અજ્ઞાન હટાવવું, એટલે કે આત્માને જાણતા નથી, આત્મા મુક્ત જ છે પણ જાણતા નથી ને માટે જાણી લો મોક્ષ. પણ હવે આ તો બધું અમે તો અજ્ઞાનની કંઈ વાત જ નથી, કર્મમાં અજ્ઞાનની વાત ના હોય. ઇનફેક્ટ કર્મ જ કર્તાને આધારે છે અને કર્તા અજ્ઞાનને કારણે. એટલે વાસ્તવની અંદર કહેવાનો આશય એવો છે કે આ ભક્તિનો અર્થ આપણે નથી જાણતા પ્રોપર. એ વસ્તુ 20 થી 29 શ્લોકની અંદર આ 9મા અધ્યાયમાં ચર્ચા કરી, અને એમાં કહ્યું ભક્તિ 2 રૂપમાં. એક તો આપણે જોયું કે સાધન, આ જોઈ ગયા છીએ સહેજ, તો હું રિપીટ કરું છું. એક તો સાધનને આધારે કર્મ લક્ષણા ભક્તિ કહીએ, જેમ કે આ પૂજા વગેરે. એમાં તમે પૂજા વગેરે દ્વારા તમે તમારું તમે સમર્પણ કરો, તમારા કર્મોનું તમે સમર્પણ કરો, એ જ કર્મયોગ એ કહીએ જ છે આપણે. બીજું ઉપાસનારૂપ અલક્ષણા ભક્તિ, ભગવાનની ઉપાસના, ભગવાનનું ધ્યાન કરવું, જપ કરવો, માનસ પૂજા કરવી વગેરે. અને ત્રીજું છે જ્ઞાન લક્ષણા ભક્તિ, જેમાં આત્માના રૂપમાં જાણો ભગવાનને, પરમેશ્વરને હું એક જ છીએ, બિલકુલ ઐક્ય પ્રાપ્ત કરવું, ઐક્ય જ્ઞાન દ્વારા. એટલે આ ત્રણ રૂપમાં સાધનને આધારે કર્મલક્ષણા ભક્તિ, ઉપાસના લક્ષણા ભક્તિ, જ્ઞાન લક્ષણા ભક્તિ. બીજું છે ભાવનાને આધારે આપણે ભક્તિ કરી. ભક્તિ એટલે ભાઈ એમાં ઈશ્વર પ્રત્યેનો પ્રેમ, અને એમાં સકામ ભક્તિ. ભાવના શું છે? ભગવાન માટે પ્રેમ ખરો, ભગવાનની ભક્તિ કરીએ છીએ પણ કંઈક જોઈએ છે અમારે, સકામ ભક્તિ. અને બીજી છે નિષ્કામ ભક્તિ. એટલે ભાવનાને આધારે તમે એનું ડિવિઝન કરી શકો, અથવા તો પછી સાધનને આધારે કર્મ, ઉપાસના અને જ્ઞાન. અને આ સકામ ભક્તિ વગેરે જે છે કે નિષ્કામ ભક્તિ છે, એ તો તરત જ ખબર પડી જાય આપણને, સંકલ્પ પરથી જ ખબર પડી જાય. મમોપાત સમસ્તો દુરિતક્ષય દ્વારા એક્સેટ્રા એક્સેટ્રા, પરમેશ્વર પ્રીત્યર્થમ વગેરે વગેરે. એટલે આ વ્યક્તિ જો અવિવેકી હોય તો પછી વાસ્તવની અંદર એ સકામ ભક્તિ કરે. વિવેકી હોય કે જીવનમાં શું જોઈએ છે ભાઈ, એના આધારે ભક્તિ કરીએ, ઈશ્વરને ભજીએ, એનો અનુગ્રહ પ્રાપ્ત કરીએ. શેના માટે? વસ્તુઓ ભેગી કરવી, પણ વસ્તુઓ કરીએ જ ને ભેગી, કારણ કે અમને વસ્તુઓ સુખ આપે છે, વસ્તુ સલામતી આપે છે, વસ્તુઓને આધારે અમને શાંતિ મળે છે. એટલે અમે તો અમને ભગવાન માટે પ્રેમ ખરો, પણ એ આ બધું આપે છે એટલા માટે અમને પ્રેમ છે, સકામ ભક્તિ. અને બીજું છે કે આ ભગવાન જ વાસ્તવની અંદર, એ તો જે મારે પ્રાપ્ત કરવું છે એ તો ભગવાનના રૂપમાં છે, એ ઈશ્વરનું રૂપ છે. એ તો મારે જોઈએ છે સલામતી, તો એ તો ઈશ્વરનું રૂપ છે. મારે જોઈએ સુખ, એ ઈશ્વરનું રૂપ છે, આનંદ રૂપ છે. અને આ રીતે ઈશ્વર જ શાંત સ્વરૂપ છે. માટે ઈશ્વરની પ્રાપ્તિ કરવી જોઈએ, વસ્તુઓની નહીં. અને માટે બીજી કોઈ વસ્તુઓની ઈચ્છા જ નથી. અને માટે ભગવાનને ભજીએ છીએ, એનો અનુગ્રહ જોઈએ છે, કારણ કે અમને ભગવાન જ મળી જાય તો સારું. આ નિષ્કામ ભક્તિ. મોટા બધા ભક્તો તમે જોઈ લો, એ નરસિંહ મહેતા કે મીરાબાઈ કે પાનબાઈ કે ફલાણા કે જે બધા લોકો પરમેશ્વરને પ્રાપ્તિ માટે, પરમેશ્વર દર્શન માટે વાસ્તવ ભક્તિ કરે, એમને બીજું કોઈ ના જોઈએ. તો આ નિષ્કામ ભક્તિ કહેવાય. એટલે આ વિવેક અવિવેકના આધારે નક્કી થાય. સકામ ભક્તો છે એ રીતે બિચારા એટલે થોડા મંદ કહેવાય. એટલે પેલું કઠોપનિષદમાં કહ્યું, શ્રેયશ્ચ પ્રેયશ્ચ મનુષ્યમેતઃ તૌ સંપરિત્ય વિવિનક્તિ ધીર. વિવિનક્તિ વિવેક કરનારા. શ્રેયો હિ ધીરો બી પ્રેયસો વૃણીતે પ્રેયો મંદ યોગક્ષેમાત વૃણીતે. યોગક્ષેમ માટે ભક્તિ, ભગવાનની ભજન કરે. વૃણીતે એની પસંદગી કરે અને એના માટે ભગવાનને ભજે. મંદ છે, અવિવેકી છે. એટલે પ્રિયની પસંદગી કરનારા મંદ છે એવું કહી શકો. શ્રેયની પસંદગી કરનારા જે છે વાસ્તવમાં એ વિવેકી લોકો છે. પણ છતાંય સકામ ભક્તિ સારી એટલા માટે સારી કે ભગવાનને શરણું લે છે. વસ્તુઓને જોઈએ, વસ્તુઓની પ્રાપ્તિ માટે ભગવાનનું શરણું લે છે. એટલે પાપ કર્મમાંથી બચો. જુઓ,
જ્યારે ભગવાનને ભજીને પછી આપણે પ્રાપ્ત કરવા ઈચ્છીએ તો પછી પાપ કર્મથી ભગવાનને બાજુએ રાખી દઈને કર્મથી જ પ્રાપ્ત થાય. પણ કર્મ સીધે સીધા કર્મ કરતા રહીએ તો એમાં આપણી જે પ્રકારની ઈચ્છાઓ હોય એનું જે દબાણ હોય એના આધારે ધર્મ કે અધર્મ, બહુ જ દબાણ હોય વસ્તુ મેળવવા માટે તો આપણે અધર્મનો આશરો લઈએ. એટલે સકામ ભક્તિ બહુ સારી છે કે એટલીસ્ટ તમને પાપ કર્મમાંથી તો બચાવે, કારણ કે ઈશ્વરને શરણે જઈને તમે મેળવવા માગો છો એટલે તમે પાપ કર્મમાંથી બચો છો. ભગવાન કહે છે કે આવું સકામ ભક્તિ કરનારા જે છે એમને જે જોઈએ છે એ હું પ્રદાન કરું જ છું. એનીવે અને એ વસ્તુ એ ભગવાન પ્રદાન કરે અને એને ભોગવે પછી એને એમાંથી રસ જતો રહે. અને ભલી વસ્તુ ભગવાન આપે પણ પછી રસ ના રહે અથવા વસ્તુ એક બહુ ક્ષણિક નીકળે. ઇવન ભગવાન બુદ્ધે પણ આવું કહેતા હતા કે વસ્તુ બધી બધો સંઘાત જે છે એ સંઘાત બધો અનિત્ય જ છે. અત્યારે આપણે આ સંઘાત જ કહેવાય ને, હું છું, તમે છું, જોડાયા છીએ, બીજા બધા જોડાયા છે, આ એક સંઘાત અનિત્ય વસ્તુ. અને બીજી કોઈ પરિસ્થિતિ આ ન હોય તો બીજી પરિસ્થિતિ હોય તો બીજી પરિસ્થિતિ, બીજી વસ્તુઓ હોય એની સાથે તમારું જોડાણ હોય. એટલે જે કંઈ જોડાણ થાય એ પાછું એ જોડાણનો અંત આવે, સંયોગ વિયોગમાં જ પરિણમે. વિયોગ હતો ને સંયોગ થયો, પાછો વિયોગ થાય ને બધું. એટલે આ વસ્તુ બહુ હકીકત છે કે તમને સ્વર્ગ સાથે તમારું જોડાણ થયું, ભગવાનને તમે ભજ્યા, યજ્ઞ વગેરે કર્યો અને સ્વર્ગમાં ગયા, સ્વર્ગની વસ્તુઓ સાથે જોડાયા. ભગવાન કહે છે એ અનિત્ય. તે તમ ભુક્ત્વા સ્વર્ગલોકમ વિશાલમ ક્ષીણે પુણ્ય મર્ત્યલોકમ વિશંતિ. તારા પુણ્યને આધારે જે તે વસ્તુ સાથે તારો સંયોગ થાય તને સુખી આનંદ આપતું જણાય, વળી પાછું જતું રહે. એટલે આ રીતે, અને એટલા માટે મેં કહ્યું હતું પેલી સાપ સીડીની રમત, સીડી પર ચડીએ ઉપર અને પછી બીજા 2 દાણા નાખ્યા તો મોટો પેલો સાપ આવે, તે પેલા 99માં પેલા ચોકઠાથી આપણને પહેલાં પર લઈ સીધો વળી પાછો શરૂ કરે, ધીરે 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 વળી પાછો પહોંચે, વળે તો વચ્ચેનામાંથી પાછો આવી જાય. 40-45 એક બીજો નાનો સાપ હોય પેલા 15 પર મૂક્યો હોય ને એક 46 પર મૂક્યો હોય, અને આપણે દાણા નાખતા નાખતા છે આમ પહોંચ્યા તો ખરા 44 ને પછી નાખ્યા તો 2 જ દાણા પેલા ડાઈસ, એટલે પેલા 2 આવ્યા એટલે સીધા 46, ત્યાંથી નીચે આવ્યા. એટલે ગમે ત્યાં જાઓ ત્યાંથી પાછા નીચે ફેંકાવ, એનો અર્થ એવો થયો. અને વળી આ સાપ સીડીની રમત એટલે સંસારીની રમત. હા, સંસારી એટલે એને બહુ ગમે છે, સંસારીને બહુ ગમે આ સાપ સીડીની રમત, કે એ નીચે આવ્યા. પણ એ તો ત્યાં ગમે છે કારણ કે એ તો રમત છે. ખરેખર જીવનની અંદર આવું કંઈક હોય કે બહુ મહેનત કરીને મેળવ્યું, અને મેળવ્યું ને આપણને એમ કે બસ હવે પતી ગયું, હાશ હવે જીવન તો આપણું કલ્યાણ. લોકોની સરખામણીમાં આપણે બહુ નસીબદાર. જુઓ તો ખરા કેવું ભગવાને આપી દીધું, મેં ભગવાનને ભજ્યાને આપી દીધું. એ વસ્તુમાંથી જ રસ જતો રહે છે, ક્યાંય ધૂળ ખાય છે વસ્તુમાં ધૂળ, કારણ કે મૂળ છે ને ભાઈ, તકલીફ અહીંયા છે, તકલીફ ત્યાં નથી. મને પેટમાં દુખાવો થતો હોય તમે આમ તેમ મને બીજા ઉપાયો કરો ને, જે મૂળ ઉપાય છે અજમાવો જોઈએ ને. બાળક રડતું હોય, કોઈક એ રડવાનું કારણ આપણને ખબર ના હોય, બાળકે બોલી શકતું ના હોય, અને આપણે રમકડા આપ કરીએ તો શું કરે, એ તો રમકડું લે ક્ષણ ફેંકે, બીજું તમે આપો લો ને ફેંકે, બસ એવી સ્થિતિ છે. સંસારીની રમત અને બાળકોની રમત એક સરખી છે. એટલે સંસારીને બાળક કરો. મંદ બુદ્ધિ અવિવેક, બાળક કયો વિવેક કરે વળી મોટો, અવિવેક જ હોય ને. એનીવે, એટલે બાલહ શબ્દ તમે જાણો છો કઠોપનિષદની અંદર યમધર્મરાજાએ આ સંસારીઓ માટે વાપર્યો, જે આવી રીતે પ્રેયની પસંદગી કરતું હોય છે. એનીવે, એટલે નિષ્કામ ભક્તો જે છે વિવેકી, મેચ્યોર લોકો, પુખ્ત, ખરેખર પુખ્ત બનેલા. ઉંમરમાં તો હવે હો, ઉંમરમાં નાય હો, નચિકેતા હોય 7-8 વર્ષનો કે કેટલા વર્ષનો જે હોય, બાળક જ હતો, પણ પુખ્ત, ખરેખર અહીંથી પુખ્ત હતો, મેચ્યોર એવો વિવેક. એટલા માટે પેલું સ્વર્ગના આપું છું, અપ્સરા આપું છું, ફલાણું કંઈ મને કશામાં રસ નથી. આ બધું કેટલો વખત ટકવાનું, ચોખ્ખું કહે છે. ઇમ્પોર્ટેડ ગાડીઓ આપશો કેટલો વખત ટકવાનું. ઇમ્પોર્ટેડ ગાડી તો સમજીએ આપે તો ટકી જ જાય ને, આખી જિંદગી રહે. હા ખરું, પણ તમારો રસ ક્યાં રહે છે અંદર? તમારો રસ અનિત્ય છે.
એ વસ્તુ પર વિચાર નથી કર્યો આપણે કે ભાઈ વસ્તુ આટલી બધી મેળવીએ છીએ આપણે એની પાછળ પડીને કારણ કે આપણને બહુ પ્રોમિસિંગ લાગે છે આ વસ્તુ બધી, પરંતુ એ કેમ જતી રહે? વસ્તુ રહી છે છતાં એ આપણો રસ કેમ જતો રહે છે? જે રસ આપણે એમાં દર્શન કરતા હતા એ રસ હવે વસ્તુ છે છતાં એ રસ નથી રહ્યો. આવો વિચાર આપણે નથી કરતા જો કે. એટલે એનીવે, એટલે જે લોકો ન કરતા હોય એ લોકો બધા બાળક બુદ્ધિના લોકો છે. એટલે એ સકામ ભક્તિ તો પણ સારી. ચાલો ભગવાનને ભજીએ એટલા માટે ભજીએ, ભગવાન માટે પ્રેમ છે ભક્તિ, પરંતુ વસ્તુ જોઈએ છે અમને. તો ભગવાનમાં રસ નથી, અમને વસ્તુમાં રસ છે. અને એ વસ્તુ અપાવવામાં ભગવાનનો ફાળો છે માટે ભગવાનમાં રસ છે. બસ આટલું. વેપાર જેવું, તું આપ અને તું તો હું તને આ આપીશ, 5 નાળિયેર ચડાવીશ. જો તું મને આ આપીશ તો હું તારે બદ્રીનાથની આવીને તારા બદ્રીનાથમાં આવીને દર્શન કરીશ, શ્રીનાથજી આવીને દર્શન કરીશ, ઠાકોરજીને દર્શન કરીશ. તું મને આ આપ, તું મને પેલું આપ, તું મને પેલું આપ, તો હું સામે આ કરું. ચોખ્ખો વેપાર. અને એટલે આ રીતે વાસ્તવની અંદર જ્યારે પુખ્ત ઉંમરના પુખ્ત માનસિક સ્થિતિ ધરાવનારા જે છે વાસ્તવની અંદર એ માગણી કરે, પણ એ કેવળ ઈશ્વરની માગણી કરે, જ્ઞાનની માગણી કરે. બીજી શું માગણી કરે હું તમને કહું છું. સંધ્યાવંદનની અંદર એક મંત્ર આવે છે, આપો હિષ્ઠા મયો ભુવ તાન ઉર્જે દધાતન મહેરણાય ચક્ષસે યોવ શિવ તમોરસ તસ્ય ભાજય તેહન ઉષતીરિવ માતર તસ્મારંગ મામવ યસ્ય ક્ષયાય જીન્વથ આપો જીન્વત આપો જનયથાચન. ઓમ ભૂર્ભુવ સ્વરૂપ, ઓમ ભૂર્ભુવ સ્વરૂપ. આ મંત્ર છે. પેલું અર્ઘ્ય આપતા આપતા આ મંત્ર બોલવાનો એનો અર્થ હું તમને કહેવા માગું છું. મહેરણાય ચક્ષસે, મારે જે કંઈ બ્રહ્મજ્ઞાન માટે, તારી પ્રાપ્તિ માટે જે કંઈ જરૂરી હોય એની પૂર્તિ તારે કરવી, એવી માગણી. મારે તો તારામાં રસ છે, તારા દર્શનમાં રસ છે, અને માટે એના માટે શું જોઈએ તો કે જ્ઞાન જોઈએ, આત્મજ્ઞાન. તો બસ એ આત્મજ્ઞાન આપ. અને પછી આગળ શું કહે છે? એના માટે સરસ દૃષ્ટાંત આપે છે. એટલે કહે છે અહીંયા ઉષતીરિવ માતર. એટલે એ કહે છે કે જેવી રીતે, કેવું સુંદર ઉદાહરણ છે. માતર, માતા જેવી રીતે બાળકને ખબર નથી કે એને શું જોઈએ, એના નરિશમેન્ટ માટે, બાળકને એની સ્વસ્થતા માટે શું જોઈએ એને ખબર નથી. બાળકના કલ્યાણ માટે બાળકને ખબર નથી શું જોઈએ, પણ માને ખબર છે. એટલે બાળકની પૂરેપૂરી અપેક્ષા બાળક પૂરેપૂરું મા પર જ આધારિત છે. મા નક્કી કરે કે એને શું આપવું. દવાઈ અપાવે ને મા એને સારું જમવાનું આપે, ને મા એને વેક્સિન અપાવે. બધું રડે તો રડે પણ વેક્સિન અપાવે. જ્યાં પેલી કઈ બીસીજી કે શું હતું આપણે, હવે તો યાદ નથી આવતું, પેલી ટીકા અપાવે એટલે રસી કહેતા આપણે, રસી અપાવવાની. અને એ પેલું સૂજી જાય ને તાવ આવે ને બધું બહુ, પણ તોય માં અપાવે. આપણને થાય કે આ તો ક્રૂરમાં છે. ના ના ના, પેલા નહીં, તબિયત માટે છે. એટલે એ વાસ્તવની અંદર ન પાવે. કેટલાને પોલિયો થઈ જાય છે ને પોલિયોની રસી હોય છે ને બધું. કોઈને પોલિયો થઈ જાય, કોઈને પેલું ટ્યુબરક્લોસિસ થઈ જાય ને આ તે ને બહુ. જો ના પાવે તો ઘણી વખત માને કશી ખબર ના હોય ને ક્યાંક એવું જગ્યાએ ઉછર્યા હોય. જો કે આમ તો સામાન્ય બધાને ખબર હોય છે, પણ બની શકે એવું કે આદિવાસી ક્ષેત્રની અંદર ન ખબર હોય, બાળકો ઉછરે, કોઈ વાર પછી પોલિયો ના થઈ જતું હોય છે. એટલે કે છે અહીંયા ઉષતીરિવ માતર. આપણે અહીંયા જે સંધ્યાવંદનમાં આ જે છે, સંધ્યાવંદન કરનારો આવી માગણી કરે છે. નહીં, હાથી ઘોડાની માગણી નથી કરતો, પેલી કાર ટેસ્લા વગેરેની માગણી નથી કરતો, બીજું કંઈક માગે છે. જુઓ, એટલે કહેવાના હશે છે. કારણ કે અહીંયા ઉષતીરિવ માતર, એટલે જે કંઈ જરૂરી હોય એ માં જાણે છે. તું મારી માં છું, ભગવાનને કહે છે. અને માટે તારે જે જરૂરી હોય તું મને આપ. આત્મજ્ઞાન જોઈએ, બરાબર. મારે તો મોક્ષ મુક્તિ જોઈએ છે ભાઈ આ સંસારમાંથી. મને એટલી ખબર છે કે તું મળી જાઉં, તારા દર્શન થાય મને મારો મોક્ષ થઈ જાય. આમ ભગવાન મળી જાય તો બધો ભય જતો રહે, ના જતો રહે, શોક જતું રહે. એકવાર ભગવાન દર્શન આપી દે, આવું બધું બોલીએ છીએ ને, આવું આપણા સમાજમાં છે. ભગવાનના એકવાર દર્શન થઈ જાય, પણ એકવાર એટલે પછી તો એનો અર્થ તો એ આવશે જ, જતો રહેશે. પછી જતો રહેશે પછી તકલીફ જ શરૂ થશે. એટલે ખરેખર એકવાર આવ્યા પછી એ જાય નહીં, બસ. તો પછી તો એને તમારી સાથે ભેળવી જ દેવો પડે એવું છે ભાઈ. હા,
પછી તો જાય જ નહીં ને. તમે ને એ બે એક જ થઈ જાઓ પછી તો ક્યાં જવાનું? એના જેવી વસ્તુ છે. એટલે વાસ્તવની અંદર માગણી છે કે માં જેવી રીતે બાળકની ની સુખાકારી માટે જે પણ જરૂરી છે એ માં પૂરી કરતું હોય છે. બાળકને ખબર ન હોય એવી રીતે હું બાળક છું, તું માં છું, માટે જે જે કંઈ જરૂરિયાતો છે મુક્તિ માટે, દુઃખમાંથી મુક્તિ, એટલે આ પ્રકારના શારીરિક દુઃખ તો જાણે ઠીક છે તો આવે જાય, પણ માનસિક દુઃખ બધા એમાંથી મને મુક્ત કરવા માટે, મોક્ષ માટે જે જરૂરી આત્મજ્ઞાન આપ. નાના પણ એના આત્મજ્ઞાન માટે અધિકારી જોતો. અધિકારી તું આપ, મને આપ, અધિકારીત્વ આપ, અધિકારી નહીં પણ અધિકારીત્વ આપ વગેરે. અને તમે જાણો છો એવી રીતે બાળક જ્યારે તમે થોડું સહેજાનો વિસ્તાર કરીએ ઉદાહરણનો, કે બાળક જેવી રીતે શરૂમાં જે છે એ માને ખબર છે કે બાળકને અત્યારે તો મારું સ્તનપાન, મારું જે દૂધ છે એના એ જ એના માટે ઉત્તમ છે તો એ આપે. પછી એમાંથી એ છોડાવે અને પછી હવે બીજો ખોરાક શરૂ કરે, હલકો થોડો ખોરાક, પછી એમાંથી એ છોડાવે, પછી થોડો ભારે ખોરાક આપવાનું શરૂ કરે છે ને એવી રીતે. અને વચ્ચે વચ્ચે આ બધું બધી રસી અપાવી, ના કરવું તે કરવું. એટલે આ રીતે વાસ્તવની અંદર જે જે જરૂરી હોય, આત્મજ્ઞાન જરૂરી છે, બહુ મોટું ખોરાક નાના પણ એના માટે પહેલાં હલકો ખોરાક, એનામાં એ હલકો ખોરાક લેતા પહેલાં પાછું બીજો કંઈક હલકો ખોરાક, એવું માના દૂધ જેવું. એટલે આ રીતે મૂળ વસ્તુ આત્મજ્ઞાન મુક્તિ માટે, ઈશ્વર સાથે એક થવા માટે. આપણે આત્મજ્ઞાન માટે શું જોઈએ તો અધિકારીત્વ જોઈએ, તો એ તું આપ, હલકો ખોરાક. અધિકારીત્વ પાછું એટલે અધિકારીત્વ પ્રાપ્ત કરવા માટે પણ સતત આ શ્રવણ વગેરે કરવું પડે. આ તો શ્રવણ માટેની સગવડ કર. શ્રવણની તો સગવડ થઈ, હવે તું મને બધું આ સાંભળવા તો મળે છે, પરંતુ એમાં અવરોધો આવે છે, વચ્ચે વચ્ચે ક્લાસ પડે છે મારા તો, અને મને રસ હોય છે ને પણ મારે શું કરવું સ્વામીજી, મને મારું મન અહીંયા જ હોય છે પણ મારે આ કરવું પડે છે એમ તેમ. એટલે વાસ્તવની અંદર એ અવરોધો દૂર કર. જોયું તમે? એટલે આમ અહીંયા જે છે ને એ શું આ પ્રકારની માગણી છે સંધ્યાવંદનના મંત્રોની અંદર. આ વૈદિક મંત્રો છે ભાઈ, કોઈ સામાન્ય પુરાણોના મંત્ર નથી, હવે વેદમાં રહેલા મંત્રો છે. સંધ્યાવંદન આખું વૈદિક કર્મ છે. આ બધું અથવા એના માટે મને તો બધામાં રસ છે મોક્ષમાં, એના માટે શું તો ગુરુની પ્રાપ્તિ, આત્મજ્ઞાન, તો ગુરુ પ્રાપ્ત કરાવો. હા, આ રીતે બધું. એટલે આ બધું નિષ્કામ ભક્તિ કહેવાય. માગણી છે, પેલો સકામ ભક્ત મંદિરમાં જઈને માગણી કરે છે અને આ સંધ્યાવંદન કરતાં કરતાં માગણી કરે છે ભગવાન પાસે, પરંતુ આ નિષ્કામ ભક્તિ કહેવાય. કારણ કે રસ ફક્ત અને ફક્ત ઈશ્વરમાં છે. ત્યારે પેલામાં તો રસ ઈશ્વરમાં રસ છે, પરંતુ કારણ કે ઈશ્વર આ બધું અપાવશે માટે રસ છે. આવું છે. આ પણ સ્વામીજી આ બધું બરાબર છે, બધું ગુરુ પ્રાપ્ત થાય ને કોઈ અવરોધે નથી ને, પરંતુ આ તમે ઘણીવાર જે બોલો છો ને એ કશું સમજાતું નથી અમને. એસ્પેશિયલી બધું નિષ્કર્મ સિદ્ધિમાં અહંકારની વાતો કરતા હો છો, ના કે મંગળવારે કંઈક તમે આ બધું આત્મા આનંદ સ્વરૂપ છે ને આત્મા બ્રહ્મ, આ બધું કંઈ અમને બહુ સમજાતું નથી. એની માગણી કે આ બધું મને સમજ પડે એના માટે બીજા અવરોધો જે હોય એ દૂર કર. સાંભળવામાં સમયના અવરોધો દૂર કર્યા, પરંતુ હવે સાંભળી રહ્યો છું છતાંય નથી સમજાતું, તો એ અવરોધ દૂર કર, વગેરે વગેરે. એટલે આ બધું વાસ્તવમાં, અને સમજી ના પણ અમને તો સમજાઈ તો જાય છે પણ ભૂલી જઈએ છીએ બધું, તો હવે ન ભૂલીએ એ પણ. ઇન શોર્ટ, આ ઈશ્વર પ્રાપ્તિમાં જે જે જરૂરી હોય એ બધી માગણી કરવી. આપણે બાળક જેવા જ છીએ. બાળકને શું છે જરૂરી છે એ તો બિચારાને નથી ખબર, આપણને તો ખબર પડે છે કે આપણે ઈશ્વર પ્રાપ્ત કરવાના છે, એના માટે જે જે જરૂરી છે કદાચ થોડી ખબર હોય ખરી, પણ નથી તો એની માગણી, અને નથી આપણને ખબર તો પણ એ આપણે માગણી કરીએ ભાઈ જે જરૂરી હોય તું બધું પૂરું કર એમ. અને આ પછી નિષ્કામ ભક્તિની વાત કરીને પછી ભગવાને કહ્યું કે આ સકામ ભક્તિ બહુ બહુ અઘરી છે એકચ્યુઅલી, અને એનું ફળ છે બહુ મર્યાદિત છે. એટલે નિષ્કામ ભક્તિ છે એ પ્રમાણમાં સરળ છે, અને કેવું ફળ આપે છે? અનંત ફળ આપે છે. અને માટે વાસ્તવની અંદર આ સકામ ભક્તિનો આશરો લેવો એ ખરેખર બુદ્ધિગમ્ય ન રહ્યું ને. કેમ સકામ ભક્તિ અઘરી કેવી રીતે? જુઓ ભાઈ, તમારી ઈચ્છાઓ હોય કે આ મારે આ જોઈએ, એના માટે તમે ફલાણી પૂજા કરતા હોવ,
કે જપ કરતા હો કે સ્તોત્ર પાઠ કરતા હો કે તમે કોઈ તમારા મનમાં સંકલ્પ ને એના આધારે સંકલ્પે કર્યો કે મારે આ વસ્તુ જોઈએ માટે ચાલો હવે હું આ શ્રાવણ મહિનામાં આખી પૂજા કરીશ, અથવા હવે અધિક મહિનો આવશે કદાચ તો અધિક મહિનાની અંદર હું આ પાઠ કરીશ, વિષ્ણુ સહસ્રનામના રોજ 21 પાઠ કરીશ. સમજો મારે ફલાણી વસ્તુ જોઈએ, આમ કરીને કરો. હવે જો તમારે માગણી હોય ને આ પ્રકારની, તો પછી એ વસ્તુ તમારે વ્યવસ્થિત કરવી પડે. ગમે તેમ કરો, તમે જાણો છો કર્મ ગમે તેમ કરો તો પછી એ કર્મ દ્વારા જે યોગ્ય ફળ હોય ન જ મળે. જે પ્રકારનું કર્મફળ જોઈએ એને અનુરૂપ કર્મ પ્રિસિશન સાથે કરવું પડે તો એ કર્મફળ ઉત્પન્ન કરે. આ તો આપણો અનુભવ જ છે. અને માટે અહીંયા પણ આપણે આ પ્રકારની વિશેષ માગણી હોય તો પછી એના માટે જે કંઈ કર્મ કરીએ, ભક્તિ મતલબ અહીંયા પૂજા કે પાઠ કે જપ, તો પછી વાસ્તવમાં એની જે કેટલાક રૂલ્સ ને રેગ્યુલેશન છે એને બરાબર સાચવવા પડે, નિયમોનો આધાર કરવી પડે. હવે 21 વાર પાઠને બદલે કે એકવાર વાંચે તો એક જ વાર પાઠ કરું ચાલશે, ભગવાન જાણે છે તો બધું, મારી માગણી છે જાણે છે, પણ એ તો આપણા મા બાપ જ છે ને એટલે આપશે જ. એવું નથી ભાઈ. સકામ ભક્તિ હોય તો પછી એ કર્મ, ભક્તિરૂપી કર્મ જે આપણે કહી રહ્યા છીએ આ પૂજા વગેરે, એમાં રૂલ્સ રેગ્યુલેશન હોય એને ફોલો કરવા પડે તો મળે. કર્મ યોગ્ય રીતે કરીએ તો પછી એ યોગ્ય કર્મફળ ઉત્પન્ન કરે, અયોગ્ય કરીએ તો પછી એ ઈચ્છિત કર્મફળ ઉત્પન્ન ન કરે. આટલી તો ખબર છે જ આપણે. એટલે એ રીતે આ સકામ ભક્તિ અઘરી છે. બધા નિયમોનું પાલન કરવું, નિયમોમાં બધું આવ્યું, હા બધું કેટલી વસ્તુ આવી. અરે એ સ્વામીજી પણ એ તો મેં છે ને જુઓ, તમે જ કહેતા હતા કે આપણે યોગ્ય રીતે કર્મ પૂજા ન થાય તો છેવટે પેલું પ્રાયશ્ચિત કર્મ તો છે ને, એટલે પ્રાયશ્ચિત કર્મ કરી દઈએ. મંત્રલોપે ક્રિયાલોપે. હવે મંત્રલોપે ક્રિયાલોપે એમાં જ મંત્ર લોભે કહી દીધું તો પછી લોપેને બદલ્યું તો શું થાય વિચાર કરો. મંત્ર લોભે તો એટલે કહેવાનો આશય એ છે કેટલું ભૂલો કરી. ચેન્ટિંગમાં ભૂલો આપણે તો અંદર શિવનામ આવ્યું તો શિવ શિવ જ કરીએ, શિવ શિવ. એટલે આ શું શિવ? આવું શિવ તો છે, આ શીવવાનું નથી અહીંયા તો વાસ્તવ. એનીવે એટલે આવ્યું તો કેટલી ભૂલો. ગુજરાતના લોકો મોટા મોટી જો ભૂલ કરતા હોય ચેન્ટિંગમાં એ આ સ શ અને શની અંદર બહુ જ ભૂલો. એટલે બધું વર્ણ શુદ્ધિ અને એટલે અને પછી ઉચ્ચાર એટલે કે ઉચ્ચાર શુદ્ધિ અને ઉપચાર જે કંઈ કરીએ છીએ એમાંય શુદ્ધિ. ચાલો ને હવે તો આપણે તો ફલાણું જોઈએ છે મને પૂજા કરવા, પણ આજે નૈવેદ્ય નથી તો હવે પછી શું છે ચલો જોઈએ. એટલે આમ પછી રસોડામાં જઈને બધું ખોલી, ઓ ખાંડ તો છે, ચલો ખાંડ ધરાવી દઈએ. એટલે ના સ્વામીજી ભગવાને તો કહ્યું છે પત્રમ પુષ્પમ ફલમ તોયમ વગેરે. તમે 9મો અધ્યાય, હું એની જ વાત કરવા આવ્યો છું. પત્રમ પુષ્પમ ફલમ તોયમ યોમે ભક્ત્યા પ્રયચ્છતિ. પણ એ તો એ કોણ? એટલે વાસ્તવમાં એ તો નિષ્કામ ભક્ત માટે છે, જેને કોઈ બીજી વસ્તુમાં રસ નથી એના માટે ભગવાન કહે છે. તો એને પ્રેઝ કરે છે ત્યાં, અને એની વખાણ કરે છે. પત્ર હોય, પુષ્પ હોય, ફળ હોય, તું મને સમર્પણ કર. તારમાં સમર્પણની ભાવના લાગે. કર્મયોગની વાત કરે છે ભગવાન. કર્મયોગ એટલે નિષ્કામ ભક્તિ. પૂજા છે એની પાછળ બીજો કોઈ આશય નથી, બીજું કોઈ માગણી નથી. સાત્વિક કર્મ થઈ ગયું ને. સ્વાર્થ હોય, માગણી હોય તો રાજસ કર્મ થઈ ગયું. અને એ કર્મમાં આપણે વેઠ ઉતારીએ તો એ તામસ કર્મ થઈ જાય. બસ આવું છે. સાત્વિક, રાજસ, તામસ. કર્મમાં વેઠ ઉતારી, ઉચ્ચારમાં ઉપચારમાં વેઠ ઉતારી એનું એ જ કર્મ તામસ થઈ ગયું. અને એ કર્મમાં સ્ટિપ્યુલેશન જે કંઈ નિયમો હતા એ નિયમોનું પાલન ન કર્યું. યજ્ઞ કર્યો પરંતુ અન્નદાન ન કર્યું, જમાડ્યા નહીં, એની એ છે. અને યજ્ઞ કર્યો પરંતુ પેલા દક્ષિણામાં આપતા આપણને બહુ જ તકલીફ પડતી હતી. પેલાને બ્રાહ્મણ જેણે 3 કલાક બરાડા પાડ્યા બિચારે, બધું વ્યવસ્થિત કરાવડાવ્યું. ત્યાં આમ હોટેલની અંદર ખાઈ આવીને આપણે 3000નું બિલ ચૂકવી દઈએ એક જ વખતમાં. 3000 નહીં, હવે તો કેટલું વધી ગયું. આ તો ખાલી હું કહું છું. પણ અને 1500 રૂપિયાની દક્ષિણા આપવાની આવે ને ત્યાં આપણને ચચરાટ થાય. તો ભગવાન કહે છે તો આ તારો ચચરાટ છે એને લીધે તું હવે જેના માટે તે કર્મ કર્યું એ તને ફળ નહીં મળે, અથવા ઓછું. બધું આ તો આખું એટલું બહુ મોટું નેટવર્ક છે. આ તો હ્યુજ નેટવર્ક. નિયમ એટલે નેટવર્ક. અને બધે લાગુ પડે. જેમ ગુરુત્વાકર્ષણનો નિયમ છે બ્રહ્માંડમાં બધે લાગુ પડે. કોઈકનું ગુરુત્વાકર્ષણ અતિશય હોય, જેમ કે બ્લેક હોલ વગેરે,
કોઈક ચંદ્ર વગેરેનું ઓછું હોય, ગુરુનું વધારે હોય, અહીંયા આપણું અમુક પ્રકાર નિયમબદ્ધ હોય. એટલે વાસ્તવની અંદર એવો બધો કર્મનો નિયમ એવો જ છે. એનીવે, એટલે સકામ ભક્તિ જે છે એ વાસ્તવની અંદર સરસ, પાપ કર્મથી બચીએ, પરંતુ સકામ ભક્તિ અને આટલું બધું કરીને મેળવ્યું, ચાલો બધું અમે તો કરીશું, ઉપચારની શુદ્ધિ રાખીશું, લો તો ફળ મળશે ને? મળશે ને, પણ મર્યાદિત. એટલે તમને મર્યાદિત સુખ આપે. હા, કારણ કે આટલું દુઃખ સહિત કર્યું ને, કેટલું બધું દુઃખ વેઠવું પડે ને. આ કે સહેલું છે 21 વાર બેસીને વિષ્ણુ સહસ્રનામ પાઠ કરવા, તમે કરતા હશો, પણ ન કરતા હો તો તમે જોજો, એકવાર કરો તો જ ખબર પડી જાય. તો પછી આખો મહિનો કરવાનો, અને એમાંય પાછું હોય કદાચ કે ભાઈ એક ટાઈમ ફળાહાર ને એવી રીતે, તો વસ્તુ બહુ જે કંઈ નિયમો. એટલે વાસ્તવની અંદર પુરુષોત્તમ મહિનો છે ને, આ મહિનામાં એક જ વાર ખાવું અને 21 વાર પાઠ કરવા, અને એટલે કેટલી તકલીફો, મતલબ દુઃખ વેઠીને કરીએ છીએ ને. એટલે દુઃખ વેઠીને પછી સુખ મેળવીએ એટલે દુઃખ મિશ્રિત સુખ કહેવાય. અને એ બિચારું એ જે વસ્તુ આવી એ તો મર્યાદિત છે, એટલે એણે મર્યાદિત સુખ આપી, મર્યાદિત સમય માટે આપ્યું. હવે આપણને રસ નથી રહ્યો એની અંદર, અથવા જતું રહ્યું, જે પણ રીતે ગણો, મર્યાદિત સમય સુધીનું. વળી પાછું ફરી પુરુષોત્તમ મહિનાની રાહ જોઈએ. એટલે કહેવાનો આશય છે, એટલે આટલું બધું દુઃખ વેઠીને મેળવેલી સુખની માટેની, જેને તમે સુખની વસ્તુ કહેતા હો, જેના માટે તમે ભક્તિ કરી, એ મર્યાદિત ફળ આપે. એની સામે નિષ્કામ ભક્તિમાં આ બધી તકલીફ નહીં. પત્રમ પુષ્પમ ફલમ તોયમ યોમે ભક્ત્યા પ્રયચ્છતિ. બસ તું મને ભક્તિપૂર્વક સમર્પણ કર, જે પણ આપીશ, નિયમ નહીં. શું જોઈએ છે? ના, મને તો અમને તો તમારામાં જ રસ છે ભગવાન, તું જ જોઈએ, બીજું કંઈ ના જોઈએ, તારા દર્શન થાય વગેરે જે લોકો બોલતા હોય, તારો સાક્ષાત્કાર જે બોલતા હોય, સાક્ષાત્કારનો અર્થ ને દર્શનનો અર્થ નથી, એ બરાબર એ વસ્તુ વેદાંત સ્પષ્ટ કરે. પરંતુ કહેવાનો અર્થ એ છે કે એના માટે ભક્તિ કરીએ તો ભગવાન કહે છે કોઈ નિયમની જરૂર નહીં, જા ચિંતા નહીં. એકવાર પાઠ કર્યો આજે ચાલશે, કાલ 2 વાર કર્યો, ટાઈમ હતો, ચાલશે. તારી દાનત શુદ્ધ છે ને, નિષ્કામ, સ્વાર્થ નથી. એટલે તદહમ ભક્તિ ઉપહૃતમ અશ્નામી પ્રયતાત્મન. એટલે આ રીતે એણે પ્રયત્ન કરે છે, પરંતુ એણે મને જે આપ્યું એને હું ભગવાન કહે છે ભોગું છું. અશ્નામી અર્થાત હું એને ખરેખર એણે ઓફર કરેલી વસ્તુ ભગવાન કહે છે હું ભોગવું છું. આવી વ્યક્તિ નિષ્કામ ભક્ત. ચાલો, અને માટે અનંત ફળ, અનુગ્રહ, ઈશ્વરનો અનુગ્રહ થાય, અનંત ફળ, મોક્ષ. છેવટે ઈશ્વરની પ્રાપ્તિ એટલે શું? ઈશ્વર અનંત છે. એટલે જાણે ઓછો પ્રયત્ન ને મોટું ફળ, પેલામાં વધુ પ્રયત્ન અને મર્યાદિત ફળ, સકામ ભક્તિ. માટે ભગવાન કહે છે એ લોકો મંદ કહેવાય થોડા. ચાલો, આ 20 થી 29 ભક્તિ ટોપિક, એ મારે આમાં થોડું રહી ગયું હતું, એટલે થોડી ચર્ચા કરેલી આપણે. પરંતુ ગઈ વખતે મેં તમને ખ્યાલ હોય તો એ પેલી કર્મ લક્ષણા, ઉપાસના લક્ષણા, જ્ઞાન લક્ષણા એમ કરીને 3 સાધનો સહિતની ભક્તિ છે, એને આપણે ભક્તિ કહ્યું હતું. આ વખતે જરા સકામ નિષ્કામનો થોડો આપણે વધારે વાત કરી. અને છેલ્લે 30 થી 34 એની અંદર ભગવાન જે છે 30 થી 34 ભગવાન આ ભક્તિ જે સાધન છે એનો મહિમા ગાય છે. કારણ કે અહીંયા એનો ઇન્ટ્રોડ્યુસ કરીને અને ભક્તિના બધા કેટલાય બધા સ્ટેપ જે છે એ સ્ટેપ અને એની પ્રશંસા, એટલે આમાં કર્મ લક્ષણા, પછી ઉપાસના અને પછી જ્ઞાન વગેરે. એટલે શરૂ કરવું અહીંથી કર્મયોગ વગેરેથી, પછી ઉપાસના અને એટલે ગૃહસ્થાશ્રમ ને વાનપ્રસ્થાશ્રમ ને સંન્યાસાશ્રમ, એ જ થયું ને. ચાલો, અને આની વધારે ચર્ચા ભક્તિ વિશેની તમે જાણો છો, 12મા અધ્યાયની અંદર આવશે જ. અને પછી આ ભગવાન આગળ કહે છે, મૂળ તો વસ્તુ અહીંયા એક બીજી વાત કરે છે કે વ્યક્તિ ગમે એવો પાપી હશે, ગમે એવો કરપ્ટ, કોઈ પણ પ્રકારનું પાપ કર્યું છે એણે, અને ગમે એ પ્રકારનું એણે મતલબ કે ખરાબમાં ખરાબ કામ કર્યા હશે, પરંતુ એ મારા શરણે આવશે, મતલબ ભક્તિ કરશે, અને સકામ ભક્તિ કરે તો પણ
મારા શરણે આવશે તો હવે એણે કોઈ ગિલ્ટ રાખવાની, અપરાધની લાગણી રાખવાની જરૂર નથી. એ મારા જીવનમાં મેં આવું આવું કર્યું, આવું આવું કર્યું વગેરે વગેરે. કારણ કે આ જે છે ને અપરાધની લાગણી છે ને, એના લીધે વ્યક્તિનાથી આત્મવિશ્વાસ જતો રહે. આ મોટું આત્મવિશ્વાસના અભાવમાં શું હોય સ્વામીજી? અપરાધની લાગણી. આત્મવિશ્વાસ હોય વ્યવસ્થિત તો માનવું કે એ વ્યક્તિના અપરાધની લાગણી ઓછી છે. ગિલ્ટ જેને કહીએ ને આપણે ભૂતકાળમાં કંઈક બધું ખરાબ કામ કર્યું હોય તો પછી આપણને ગિલ્ટ રહેતી હોય છે. કારણ કે આપણે કરેલું છે કેવી રીતે ભૂલાય? બીજાએ કરેલું કદાચ જતું રહે, પણ આપણું કરેલું તો આપણને યાદ રહે જ. એટલે જનરલ ડિટેલ પછી એમ તો અંદર ખોલ દો તો એટલે ડિટેલ નીકળે અંદરથી બધી. એટલે ડિફિડન્સ માટે જવાબદાર વસ્તુ છે અપરાધની લાગણી. કોન્ફિડન્સવાળી વ્યક્તિ જે છે એનામાં અપરાધની લાગણી નથી. ભગવાન કહે છે ભલે તારાથી ખરાબ કામ થયું, એવું ક્યાં કહ્યું છે ભગવાન? અપિચેત સુદુરાચાર વગેરે વગેરે. મા ભજતે મામ અનન્ય ભાગ, 30મો શ્લોક જુઓ. સાધુરેવ સમંતવ્ય સમ્યક વ્યવસિતો હિ સહ. એટલે વાસ્તવની અંદર ખરેખર જો તું આ માર્ગે આવ્યો હોવ, ભલે કર્મલક્ષણા ભક્તિ કરું છું અને એમાં સકામ કર્મ કરું છું, પૂજા વગેરે કરું છું, એમાં બધા સંકલ્પ મારે આ જોઈએ તે જોઈએ, ભલે બધું, પણ તું મારા શરણે આવ્યો. પાઠ કરું છું પણ ભાઈ તારે કંઈક ફલાણું જોઈએ છે, તને મારે ઉપાસના જપ કરું છું તો તારે કંઈક જોઈએ છે, ભલે, પણ હવે ગિલ્ટ ના રાખ. તું મારા શરણે આવ્યો પછી હવે તું સાધુ કહેવો. બોલો, તું મારા શરણે ના આવું તો તું દુરાચારી કહેવો. તો તારે ગિલ્ટવાળો તરફ તે કરેલા જ ખરાબ કામ અને એની તને ગિલ્ટે રહે. પણ તું મારા શરણે આવું પછી હવે ભૂલી જા કે હું આવો પાપી હતો ને આવું કર્યું તેવું કર્યું. સાધુરેવ સમંતવ્ય સમ્યક વ્યવસ્થિત. સમ્યક વ્યવસ્થિત જેણે વ્યવસ્થિત એટલે અહીંયા વાસ્તવમાં જેણે સારી રીતે નિશ્ચય કરી લીધો છે કે ભાઈ ઈશ્વરના શરણે જ જવું છે આ વસ્તુ માટે અને છેવટે ઈશ્વરને પ્રાપ્ત કરવો છે. બસ તો હવે તારે હું પાપી હતો ને આમ કર્યું તેમ કર્યું કોઈ રાખવાની જરૂર નથી. બોલો, આ બહુ મોટી વસ્તુ કહેવાય ને. કર્મફળદાતા આવી વાત કરે છે. અપિચેત સુ દુરાચાર. જો પણ તારા તું દુરાચાર હોવ, એટલે અર્જુન દ્વારા જગતને કહે છે ભજતે મામ અનન્ય ભાગ. અનન્ય ભાગ, અનન્યમ ભજતે. અન્ય કોઈનું ભજન નથી કરતો. હવે પહેલાં તો બધી કેટલી વસ્તુઓનું સેવન કર્યું, હવે એ એકલો મારું જ સેવન કરે છે. તો ઈશ્વર આ રીતે વાસ્તવમાં આ પ્રકારે એને કહે છે કે હું તું સાધુ છું હવે તો, જે તારા મનમાં આવો વ્યવસાય આવો નિશ્ચય થઈ ગયો હોય તો. એટલે અને પછી સ્વાભાવિક છે કે તમે જે થઈ ગયું તે થઈ ગયું, હવે તમે સુધરવા માગો છો, એવો થયો ને અર્થ. એટલે તારો સુધરવાનો નિશ્ચય જ છે એને કારણે તું સાધુ છું. સમજ્યા? હજુ તો સુધરશે ધીરે ધીરે, કારણ કે ટેવોમાંથી જતા વાર લાગે, ખરાબ ટેવોમાંથી. પણ આવો નિશ્ચય કરી લેવો કે ના બસ હવે આ બધું નકામું છે, એમાંથી છૂટવું છે અને આ ઈશ્વરની ભક્તિ કરવી છે, ઈશ્વરને પ્રાપ્તિ કરવી છે વગેરે વગેરે. બસ તો વાસ્તવની અંદર ખરેખર તું સાધુ કહેવાવું. ભગવાને આવી વાત કરી. અને એમાં બીજી વ્યક્તિઓ તને એન્કરેજ કરે કે ના. ઘણીવાર આવું બને, તમે ખરાબ કામ કર્યા હોય તો લોકો તમને એવી રીતે તમારી સાથે વ્યવહાર કરે કે જાણે કે તમે હજુય પાપી જ છો. એટલે લોકો તારામાં ગિલ્ટ ઊભી કરવાનો પ્રયત્ન કરશે, પરંતુ તું ગિલ્ટ ન રાખતો, કારણ કે તું મારે શરણે આવ્યો છું અને માટે તું સાધુ છું. એટલે હવે તું તારી જાતને પાપી ના માનીશ, ભલે લોકો આસપાસના તને કહે. અને આના વિરુદ્ધ વસ્તુ શું કે જો તારામાં ગિલ્ટ હશે ને તારામાં આ પ્રકારે આત્મવિશ્વાસ વગેરે નહીં હોય કે હું આ જીવનની અંદર મારો સુધરી શકીશ, મતલબ એવો આત્મવિશ્વાસ નહીં હોય તો લોકો તને ગમે એટલું એન્કરેજ કરશે તોય તારે ફેર નહીં પડે. જો તારામાં વિશ્વાસ નહીં હોય, તને આત્મવિશ્વાસ નહીં હોય, તો પછી વાસ્તવમાં લોકો તને ગમે એટલું એન્કરેજ કરશે તો પણ કોઈ ફેર નહીં પડે. પણ જો તારામાં વિશ્વાસ હશે કે ભાઈ હવે આ જે થઈ ગયું તે થઈ ગયું, પરંતુ હું તો હવે ઈશ્વરને શરણે ગયો છું, માટે મારે કોઈ ગિલ્ટ રાખવાની જરૂર નથી. ઈશ્વર જ આ બધામાંથી મને મુક્ત કરાવશે. મારે તો સાધુ થવું છે. સાધુ એટલે સંન્યાસી નહીં, મારે આવો સત્પુરુષ થવું છે. એમ સત્પુરુષ થવું છે મારે. અને માટે વાસ્તવની અંદર
અને જો આવું તારો પોતાનો નિર્ણય હશે ને તો પછી ભક્તિ શરૂ કરીશ, તો પછી લોકો ભલે ને ગમે તે કે ચિંતા ના, ગિલ્ટ ના રાખીશ. અને કેટલાક લોકો તો એવા હોય છે મને બિચારાઓને આવું કશું કર્યું ના હોય, પરંતુ જન્મથી જ અમુક પ્રકારની ખોડો હોય કે અમુક જગ્યાએ બિચારા જન્મ્યા હોય, અમુક જગ્યાએ હોય, અને એને કારણે આસપાસનું વાતાવરણ જ એવું હોય કે જેમાં એને સતત ડિસએડવાન્ટેજ, ગેરલાભ જ થતો હોય. તો એવો છતાં પણ હવે એવી વ્યક્તિ પણ જો નિર્ણય કરે કે મારે તો ઈશ્વરને પ્રાપ્ત કરવી છે, મારે જીવનનું કલ્યાણ કરવું છે, જે પણ કહો, એટલે વાસ્તવની અંદર એ વ્યક્તિઓ સાધુ છે. અને એ લોકો જરૂર એ લોકો જે ઓફર કરે છે કર્મથી કે ઉપાસનાથી અને જ્ઞાન દ્વારા, તો અહંકારની જ ઓફર કરે છે, અહંકારનું સમર્પણ કરી રહ્યા છે. ઓફર કરનારાનું જ ઓફરિંગ થઈ ગયું છે, થઈ રહ્યું છે. તો જરૂર એ લોકો મુક્ત બનશે. ભગવાન કહે છે એ લોકો જે ઓફર કરે છે એ બધું હું લઈ લઉં છું, ખાઉં છું, આનંદથી ભોગવું છું, મતલબ કે એમને મારા અનુગ્રહના ભાગી બનાવું છું. માટે ભક્ત બન, છેલ્લા શ્લોકમાં ભગવાને એ કહી દીધું પછી કે ભક્તની સરસ વ્યાખ્યા કરી દીધી. મન્મના ભવ મદભક્ત મદ્યાજી મામ નમસ્કુરુ. મદભક્ત ભવ, ભગવાન કહે છે જુઓ 4 તબક્કા બતાવે છે. મદભક્ત, તું મને પ્રેમ કર, એટલે તને વસ્તુઓ માટે પ્રેમ છે, દુનિયાવી વસ્તુઓ માટે પ્રેમ છે, પરંતુ દુનિયાવી વસ્તુઓ મેળવવા માટે તું મારી પાસે આવ્યો છું, મારે શરણે આવ્યો છું, એટલે કે મને પ્રેમ કર. બરાબર છે? એટલે કે છે મદ ભક્ત હે બાબા, પહેલાં ભક્ત તો બન, મને શરણે તો આવ. ભલે વસ્તુઓમાં તને રસ છે, તને મારામાં રસ નથી. મારામાં રસ એટલો જ છે કારણ કે હું તને આ બધું અપાવું છું. એ બાળક આપણને અપાવે મા બાપ, તો પણ મા બાપના રસ રહે. બાળકને ના અપાવે તો પછી બહુ બાળકો તિરસ્કાર બતાવે, હા, મા બાપ સામે બહુ જાત જાતની રીતે બતાવે. એ લોકોનો બિચારાનો ટૂંકો હોય, હા, બોલે નહીં, આમ રિસાય, જમવાનું આપે તો બેસે નહીં, જમવા ના બેસે, ને એ ખૂણામાં જઈને ભરાઈ બધું કરે, રડાળો કરે, જીદ કરે, બધું અમને યાદ છે, અમે બધું કરેલું. એક પેલી મને યાદ છે, એક મેળામાંથી બસ અપાવતા, બસ મળતી હતી પેલી એ જમાનામાં. એટલે એ બસ મને કોઈ જાણ ખબર નહીં, એ બસ બહુ ગમતી. બસ ડ્રાઈવર તો ના બન્યો, પણ મને એ બસ એટલે જઈએ. હવે એ મા બાપ માટે એ વસ્તુ એ વખતે થોડું કોસ્ટલી હતું, પેલી પતરાની એવી બસ મળતી સરસ. એ બીજું બધું પેલું ફુગ્ગો ને એવું બધું અપાવે, અને એક બરફનો ગોળો ખવડાવે, એવું બધું કરે, પણ આ ન અપાવે. એટલે કેટલો કકળાટ કરી અને ના અપાવે, તો એવો આમ મા બાપ પ્રત્યે પણ તિરસ્કાર આવે. એટલે વાસ્તવની રસ પેલામાં હતો, બસમાં રસ હતો. જો એ અપાવત તો મા બાપનો રસ હતો, પણ ના અપાવે તો નહીં. ભગવાન કહે છે હું તારી માં, એ તો હકીકત જ છે ને. પિતા હમસ્ય જગત હે માતા ધાતા પિતા, હું જ છું માન પિતા. જન્મના, એક જન્મના માતા પિતા તો એ જન્મમાં આવ્યા ને ગયા એ ખરા. 30-40 વર્ષ જોડે રહ્યા ને, કે 50 વર્ષ જે હોય ગયા. તો જન્મના, જન્મથી અંત સુધી એક જન્મમાં નહીં, બધા જ જન્મોમાં હું જ માં છું, હું જ મટીરિયલ કોઝ મતલબ, અને હું જ પિતા છું, હું જ વાસ્તવની અંદર નિમિત્ત કારણ છું. નિમિત્તનું ઉપાદાન, નિમિત્ત કારણ થકી ઈશ્વરને પિતા કહેવાય, અને ઉપાદાન કારણ થકી માં કહેવાય. અર્થાત આ બધું જે પ્રદાન કર્યું છે શરીર, આ બધું પ્રદાન કર્યું એ ઈશ્વરે પ્રદાન કર્યું માના રૂપમાં, કે માયાના રૂપમાં, પ્રકૃતિના રૂપમાં. એનીવે, એટલે આ રીતે મદભક્ત ભવ. અને પછી ધીરે ધીરે મારામાં રસ ઉત્પન્ન થશે. મારામાં રસ હતો કારણ કે વસ્તુઓમાં તને રસ છે ને હું અપાવું છું માટે મારામાં રસ હતો, કંઈ વાંધો નહીં. મદભક્ત ભવ, પહેલાં આ રીતે ભક્ત બન. પછી વાસ્તવમાં અને પછી બીજું શું નેક્સ્ટ સ્ટેપ, મત પરાયણ. હવે તું ધીરે ધીરે મારામાં રસ ઉત્પન્ન થશે, અને હવે મને જીવનનું ધ્યેય બનાવે. પહેલાં વસ્તુ જીવનનું ધ્યેય હતું, હવે ધીરે ધીરે જેણે અપાવ્યું આ બધું, એ અપાવનારમાં જ રસ ઉત્પન્ન થયો. થયું કે આ બધું જે અપાવે છે એ કંઈ જીવનમાં છેવટે આ બધું શાંતિ સલામતી આપતું નથી. આપનાર જે છે એ શાંત સ્વરૂપ છે, સલામતીનું સ્વરૂપ છે, સુખ સ્વરૂપ છે, વગેરે વગેરે. એટલે મત પરાયણ, હવે મને જીવનનું ધ્યેય બનાવે.
એમ. અને પછી મન મના ભવ, અને મને જીવનનું ધ્યેય બનાવ્યું છે હવે ભૂલતો નહીં. હા, પાછી વસ્તુઓ જોઈને પાછો લલચાયો ને અરે આ વસ્તુમાં રસ પડવા માંડ્યો ને પેલું મને ભૂલી ગયો પાછો. ના ના ના, મન મના ભવ. અને પછી હવે મારી પ્રાપ્તિ માટે જે કરવું પડે કર. તું જે કંઈ કરીશ એ બધું મને થયેલું ઓફરિંગ છે. મદયાજી ભવ. મદયાજી, યજ ધાતુનો અર્થ છે ઓફર કરવું. એટલે પછી જીવનની અંદર તું કર્મ કરીશ તો કર્મયોગ બની જશે, ઉપાસના કરીશ તો ઉપાસના યોગ બની ગયો, બરાબર ને. જ્ઞાન પ્રાપ્ત કરીશ જ્ઞાન યોગ. એટલે આ રીતે પછી મદયાજી તું સતત તું આખી તારું જીવન છે એક યજન બની ગયું, યજ્ઞ બની ગયું. અને છેલ્લે કહે છે મામ નમસ્કુરુ. હા જુઓ, હવે તે બરાબર છે, તું આ ઓફરિંગ બધું કરી રહ્યો છે એ દ્વારા તું એટલું યાદ રાખ કે મારા અનુગ્રહનું તારે ભાગી બનવાનું છે, બસ. એટલા માટે આપણે હંમેશા કહીએ છીએ ને કે શ્રવણમનન નિધ્યાસન કરતા હોઈએ, પરંતુ સાથે સાથે આપણે આ પ્રકારે જે છે આપણું જીવનની અંદર સમર્પણની ભાવના, બસ. હવે કશું બીજું તો જોઈતું નથી, જે મેળવવાનું છે હું જ છું, અર્થાત ઈશ્વર જ છું. તો વાસ્તવમાં જેમ ઈશ્વરને કોઈ માગણી ન હોય એવી રીતે મારે કોઈ માગણી નથી. જીવન ચલાવવા માટે શરીરના સ્તરે એ બધું બરાબર છે, પરંતુ આંતરિક એક અહંકારના સ્તરની માગણી, હું અધૂરો છું, ના છે ના. આપણે જાણીએ છીએ કે આ મારું સ્વરૂપ છે, મને હજુ બરાબર સમજાવ્યું નથી, પરંતુ ઈશ્વરના અનુગ્રહથી સમજાય. માટે ઈશ્વરનું માન મસ્કુર એટલે મારા અનુગ્રહ માટે જે કંઈ કરવું પડે, અનુગ્રહની પ્રાપ્તિ માટે જે કરવું પડે તું મને કર. અર્થાત એરોગન્ટ ના બનીશ. જેમ વિકાસ તારો થતો જ જવાનો છે, અને એ વિકાસ થતો જાય એમ ત્યારે પછી બીજાઓને નીચા જોવા બને છે ને. આવું કે આપણા બધા સાધકો ભેગા થયા ત્યારે ઘણીવાર કેટલીક વ્યક્તિઓ પોતા બતાવે મેં કેટલા બધા બળભાગી છે, મને તો આ બધું સમજાઈ જાય છે ને આમ ને તેમ ને. આ બધા તો જો કયા સ્તરે છે હજુ, આવું બધું જાત જાતનું. અથવા તો હજુ તો જોઈએ સમજીએ હજુ તો માળા કરવા પડ્યો છે. આ બધું છૂટી જવું જોઈએ આમ તેમ. આ તો દેવી દેવલા શું પેલું કહે છે, દેવી દેવલાઓ તો ફેંકી દેવા જોઈએ. ઇન શોર્ટ, આ પ્રકારે આમાં શું થાય છે કે વ્યક્તિ ખરેખર જ્ઞાન પ્રાપ્ત ન કરે ને આ વસ્તુ, અર્થાત અહંકારનું મિથ્યાત્વ ન સમજાય ત્યાં સુધી અહંકારની પુષ્ટિ થતી રહે છે. અને અહંકારની પુષ્ટિને લીધે પેલો એરોગન્સ આવે, અને આધ્યાત્મિક અહંકાર કહેવાય. કે અધ્યાત્મના ક્ષેત્રની અંદર બધા બહાર જગતમાં નથી હોતું. કોઈ પૈસા કમાય તો એને એ રીતનો અહંકાર હોય કે હું બહુ પૈસાવાળો છું. કોઈ નામ કમાય તો એને એમ હોય કે જુઓ મારી કેટલી કીર્તિ છે, જુઓ લોકો કેટલા બધા જાણે છે. અરે હું તો સ્વામીજી બહાર નીકળું છું, મારે બહાર નીકળવાનું અઘરું થઈ ગયું છે. લોકો ઓહો એટલા મારી પાછળ આવી જાય છે. કોઈ કહે છે હસ્તાક્ષર આપો, કોઈ કે મારી સાથે તમારો ફોટો પડાવો, આમ ને તેમ ને ફલાણું નીકળું. આ બધું અહંકાર, એની પુષ્ટિ મતલબ કે ઈશ્વરથી દૂર જવું. હા, તમારું ઈશ્વર વચ્ચે ઐક્ય હોય તો પછી તમે અહંકાર હો, તમે તમારી જાતને અહંકાર કહેતા હો, ઈગો વ્યક્તિ કહેતા હો, તો પછી ઈશ્વરથી દૂર જ છો. અને વધારે વસ્તુ પુષ્ટ થતી જાય. જેમ કે આધ્યાત્મિક ક્ષેત્રમાં વિકાસ થયો, પરંતુ આપણે એની સાથે સાથે આવો અહંકારે વધતો ગયો, તો ખરેખર ઈશ્વરની પ્રાપ્તિ થવાને બદલે દૂર રહીશું. એટલે મામ નમસ્કુરુ, સતત મને નમસ્કાર કર. અર્થાત તું સતત જે કંઈ તારા જીવનમાં વિકાસ થઈ રહ્યો છે એ ઈશ્વરના અનુગ્રહને કારણે થઈ રહ્યો છે એવું તું મનમાં લોકોને મળે કહેવાની જરૂર નથી. સતત ઈશ્વરનો અનુગ્રહ તારા પર થઈ રહ્યો છે એવું તું ધ્યાનમાં રાખ. અને આવું તું 5 ફેક્ટર આ તું ધ્યાનમાં રાખીશ. કયું? મદભક્ત, મત્પરાયણ, મન મનાભવ, મદ્યાજી ભવ, મામ નમસ્કુર. આ 5 ફેક્ટરની જો તું કાળજી લઈશ તો તું સાચા અર્થમાં મારો ભક્ત છું. મામ એવ એષ્યસી, તું જરૂર, એવ કહે છે ભગવાન, જુઓ એવ તું જરૂર મને પ્રાપ્ત કરવાનો છું. એનાથી વધારે મોટું કોણ આપે પ્રોમિસિંગ વસ્તુ, બરાબર? એટલે આ રીતે અહીંયા આ છેલ્લે ભગવાને આ છેલ્લા શ્લોકની અંદર આ પ્રકારે અહીંયા કહ્યું. અને આનો 9મા અધ્યાયનો વિષય શું હતો? રાજવિદ્યા, રાજવિદ્યાની બધી મેં તમને વાત કરી હતી, ટોપ સિક્રેટને આથી બધી એના આધારે અધ્યાયનું નામ અપાયું. હવે આપણે 10મો અધ્યાય શરૂ કરીએ હવે આજ તો, કારણ કે આ તો બહુ 9મો અધ્યાય તો બહુ ચાલ્યો સમય. સારું, હવે 10મા અધ્યાયની અંદર જે છે, આમ તમે જુઓ તો 10મો અધ્યાય આ મધ્યમ ષટકની અંદર રહેલો છે. આપણે પહેલા 6 અધ્યાય જે છે એને પ્રથમ ષટક કહ્યો,
અને પછી 7 થી 12 છે એને આપણે મધ્યમ ષટક કહ્યો. ષટક એટલે 6નો સમૂહ. અને છેલ્લા 6 અધ્યાય ભગવદ્ ગીતાને એને આપણે ચરમ ષટક કહીએ છીએ. ચરમ એટલે અંતિમ ષટક. અને એની અંદર પ્રથમ ષટકની અંદર તો તમે જાણો છો કે જીવના સ્વરૂપની ચર્ચા થઈ. ભગવાન કહ્યું કે તું ખરેખર આત્મા છું ને તું તો નિત્ય છું ને આમ ને તેમ ને તું અજન્મા છું ને મરણને અધીન નથી ને આ તે બધું ભગવાને કહ્યું. ત્યાં કરતા નથી, ભોગતા નથી, આમ કરીને ભગવાને કહ્યું કે આત્મા ખરેખર આવો છે. ત્યાં ઈશ્વર શબ્દ આવ્યો જ નહીં. એટલે બીજા અધ્યાયની પછી આગળ કર્મયોગની વાત કરી, એ જીવ માટે આ તે બધું ઇન જનરલ જ્ઞાનીની વાત કરીને આ તે એટલે જ્ઞાન પ્રદાન કર્યું. પછી જ્ઞાનીની પણ ભગવાને ચર્ચા કરી, એના લક્ષણો વગેરેની પણ ચર્ચા કરી, સ્થિત પ્રજ્ઞ વિભાગ વગેરેની. અને એને પછી આગળ ગૃહસ્થ જ્ઞાની વગેરે બતાવ્યા. સંન્યાસી હોય તો પણ એ જ્ઞાની હોય તો એના લક્ષણો. એનીવે, એટલે આ બધું પહેલાં 6 અધ્યાય એવું કહેવાય કે જીવ અને એનું સ્વરૂપની ચર્ચા. આ મધ્યમ ષટકની અંદર 7 થી 12 જેમાં 10મો અધ્યાય આવે એની અંદર ઈશ્વરના સ્વરૂપની, પહેલાંમાં જીવના સ્વરૂપની, ઈશ્વરના સ્વરૂપની ચર્ચા. ઈશ્વરનું એટલે ઈશ્વર આ સગુણ નિર્ગુણ બંને રૂપની અંદર. સગુણ રૂપ ભલે મિથ્યા, પરંતુ એ વાસ્તવમાં એની પણ ચર્ચા. એટલે ઈશ્વર વિશેની પૂર્ણ માહિતી ભગવાને જે કહ્યું હતું 7મા અધ્યાયમાં, જે પ્રતિજ્ઞા કરેલી કે હું તને જ્ઞાન અને વિજ્ઞાન એટલે વાસ્તવમાં આત્મજ્ઞાન, અને જ્ઞાન અર્થાત આ બધું જગતના રૂપમાં વગેરેના રૂપમાં રહેલો હું જ રહેલો છું, અભિન્ન નિમિત્ત ઉપાદાન છું, વિભૂતિઓના વગેરે. એટલે એ ભગવાને જે પ્રતિજ્ઞા કરી હતી એ પૂરી કરી રહ્યા છે ભગવાન 7મા અધ્યાયમાં. પછી 8મો અધ્યાય જાણે થોડો સહેજ જુદો, એમાં ઈશ્વરની ઉપાસના કરનારની શું ગતિ. પછી પાછું 9મા અધ્યાયમાં પણ ભગવાને ઈશ્વર વિશે વાત કરી, મારી ભક્તિ કરનારની શું થાય છે બધું, કેવા પ્રકારની ભક્તિ હોય મારી, આ તે બધું. એનીવે, અને એટલે ઈશ્વર સ્વરૂપની ચર્ચા વાસ્તવમાં આ મધ્યમ ષટકની અંદર રહેલી છે. અને ચરમ ષટકમાં તો પછી એ જીવ અને ઈશ્વર, જીવના સ્વરૂપની ચર્ચા પહેલાં 6 અધ્યાયમાં, ઈશ્વરના સ્વરૂપની ચર્ચા પછીના 6 અધ્યાયમાં, અને છેલ્લા 6 અધ્યાયમાં જીવ ઈશ્વરનું ઐક્ય એવું કહેવાય. 13મો અધ્યાય 15મો અધ્યાય જાણે કે ઉપનિષદ જ છે એવું જ છે. ક્ષેત્રજ્ઞ વિભાગ એટલે કે આત્માના આત્મ વિભાગ, વિવેક વગેરે. એ રીતે વાસ્તવની અંદર છેલ્લા 6 અધ્યાયમાં જાણે ઐક્યની ચર્ચા કરી. અને આ ઈશ્વરના સ્વરૂપની ચર્ચાની પરાકાષ્ઠા 12મો અધ્યાય. એમાં ભગવાને કહ્યું કે છેવટે જ્ઞાન લક્ષણા ભક્તિ શ્રેષ્ઠ ભક્તિ છે. અને એ ભક્તિ દ્વારા વ્યક્તિ જે જ્ઞાની બની જાય છે, જેનો આત્મા હું છું, એ મારો આત્મા છે વગેરે વગેરે, એ જ્ઞાનીને પછી જ્ઞાની ભક્તના લક્ષણોની પણ 12મા અધ્યાયમાં ચર્ચા કરી ભગવાન. એનીવે, અને ઈશ્વરની વ્યાખ્યા શું કે ભાઈ ઈશ્વર જગતનું કારણ છે. પહેલી આ જ વ્યાખ્યા આવે. હવે સમજો, આ બધું વસ્તુ આપણે જરા ગ્રેજ્યુઅલી આમ ડેવલપ કરીશું આ ટૉપિક. ઈશ્વર વિશેની જ વાત છે, પરંતુ ગ્રેજ્યુઅલી કે ભાઈ ઈશ્વર જગતનું કારણ છે. અને આ પ્રકારની એ ગ્રેજ્યુઅલ ડેવલપમેન્ટની અંદર ઈશ્વર વિશેની જે ગેરસમજ છે એ આપણી જતી રહેશે. એટલે ઈશ્વર જગતનું કારણ છે. અને કારણ એટલે શું? કર્તા. બસ ઈશ્વરે જગતને બનાવ્યું છે. બધા ધર્મોમાં જે લોકો ઈશ્વરનો સ્વીકાર કરે છે એ લોકો બધા આવું જ કે ઈશ્વરે જગત બનાવ્યું, કરતા, મેકર. એટલે પછી એવા સંજોગોની અંદર ઈશ્વર જગતનું કારણ છે. એ સંજોગોની અંદર આપણે ગૂંચવાડા જે રહેલા છે પહેલાં સોલ્વ કરીએ. પહેલું તો એ કે આપણે હંમેશા જે સર્જાયું છે એનું દર્શન કરીએ. સર્જનારનું દર્શન કદી લગભગ થતું જ નથી. તમે કોઈ પણ વસ્તુ જોઈ લો, અત્યારે તમારી સામે પડેલી વસ્તુ જોઈ લો. તમારી સામે મોબાઈલ પડ્યો છે, મોબાઈલને તમે જુઓ છો, પણ મોબાઈલને સર્જનાર તમે ક્યારેય કદાચ નહીં જુઓ, ક્યારેય નહીં જુઓ. બરાબર છે ને? એ જે ફેક્ટરીમાં, અને ફેક્ટરીનો જે મેઇન માણસ જેના ફેક્ટરી નાખી મોબાઈલના, એને કદાચ નહીં જુઓ. ના સમજો, અમે તો ફલાણા સીઈઓને જોયો એપલના, અને પેલા ફોટાની અંદર, ચાલો માની લઈએ. પણ મહદઅંશે જે વસ્તુ સર્જાઈ છે એ સર્જનને તમે જુઓ, પણ સર્જકને દર્શન ન થાય. તમે વાપરતા હોવ, આભૂષણો વાપરતા હો, તમે લઈ આવો ખરા, બરાબર, તમે લઈ આવો ક્યાં પેલા જ્વેલરી માર્કેટ, પેલા શોપમાં જઈને,
પણ ખરેખર જેણે જે સોનીએ તમારું પેલી વીંટી તમે જે ખરીદી રહ્યા છો એ વીંટી જે સોનીએ બનાવી છે એના દર્શન તો હવે ન થાય. જે ચપ્પલ તમે પહેરીને ફરો છો કે બૂટ પહેરીને ફરો છો એ બૂટ ખરેખર જેણે બનાવ્યા છે એના દર્શન ન થાય. એટલે ઇવન મોબાઈલના સર્જકદાર કોઈ એપલના સીઈઓને જોયો તમે કહો, પણ ખરેખર જેણે તમારા તો મોબાઈલ છે એ જેણે બનાવ્યો હોય તો આખી એસેમ્બલી નહીં હોય બધું, પરંતુ એટલે એ ભાગ્યે જ દર્શન થાય. એવી રીતે આ જગત જે છે જેણે એ સર્જન છે એને તમે દર્શન કરો છો, એનો સર્જક ઈશ્વર છે એવી વ્યાખ્યા કરી, એ સર્જકના દર્શન કદી ન થાય. એટલે એવા સંજોગોની અંદર સર્જક કેવો છે એની તમારે કલ્પના કરવી પડે. અનુમાન કહીએ છીએ આપણે, બરાબર છે. અને અનુમાન કલ્પના જ છે, સાચું કહું તો. કારણ કે એ કઈ રીતે કલ્પના છે હવે હું તમને પછી સમજાવું છું, પરંતુ એનું અનુમાન કરવું પડે, કારણ કે એને પ્રત્યક્ષ થતું નથી. એટલે જેવી રીતે અન્ય સર્જનોના સંદર્ભમાં છે, મોબાઈલ છે કે આપણું આ ટેબલ છે, ટેબલ બનાવનારો કાર્પેન્ટર સુથાર છે, એના કદી દર્શન સિવાય કે તમે ઘરે બનાવડાવ્યું હોય તો. પણ આમ સામાન્ય ગણો, સામાન્ય રીતે આપણે જે વસ્તુઓ જે સર્જન છે વાપરી છે જગતમાં, એ બધી વસ્તુઓનો સર્જક ખરેખર સર્જક કોણ છે જાણીએ ખરા. સુથાર હોય કે સોની એણે કર્યું બરાબર, પણ કયો પર્ટિક્યુલર સુથાર, કેવો દેખાય છે, હે, અને ગોરો છે કાળો છે કે ભાઈ છે કે બેન છે, જે પણ ખબર નથી, ક્યાં રહે છે વાત કશી ખબર નથી. એટલે એ સર્જક વિશે અનુમાન થાય છે, અને એ અડધું અનુમાન થાય છે, એ કલ્પના કરીએ આપણે એના વિશેની કે ભાઈ આવો હશે, ફલાણા ટાઈપનો હશે, અને અનુમાન કરીએ એ એટલે અનુમાનનો વિષય બન્યો, સર્જક અનુમાનનો વિષય બન્યો. એક અનુમાનનો વિષય એટલે કે પરોક્ષ, બરાબર છે. પરોક્ષ થયું ને, પ્રત્યક્ષ તો જોતા નથી, પ્રત્યક્ષ તો સર્જન જુઓ. એટલે પરોક્ષ છે પહેલું. આજ ગરબડ. હવે તમે વેદાંત ઘણું ભણો છો એટલે જ કહું છું કે ઈશ્વર પરોક્ષ છે, આવું તમારા મનની અંદર ઠસેલું છે. આ વેદાંત નથી જાણતા ત્યારે એમ માની લો ને, ઈશ્વર પરોક્ષ છે એક. અને બીજું, ઈશ્વર દૂર છે, રિમોટ. કોઈ દિવસ તમને આવો વિચાર નહીં આવે કે જે ઘડામાં પાણી પીવું છું, જે સર્જન છે એનો સર્જક કુંભારભાઈ બાજુમાં રહે છે. હું માનું છું ત્યાં સુધી નહીં આવે. અથવા જે ઘરેણું હું જે વીંટી કે ચેન હું પહેરું છું એ સોની મારી બાજુમાં રહે છે, આવો વિચાર નહીં આવે. ઇનફેક્ટ કોઈ તમને કહે કે આ તો તમારી બાજુમાં જ રહે છે એ સોની, જેણે આ તમારી ચેન બનાવી છે, તો આપણને ઉપરથી આશ્ચર્ય થશે કે હે અહીંયા રહે છે એમ. એટલે સામાન્ય રીતે સર્જકની તમે કલ્પના કરો, પરોક્ષ અનુમાનનો વિષય એટલે કે પરોક્ષ, અને એ દૂર છે, આટલું તો નક્કી. દૂર એટલે શું, આપણે આ જગતમાં છે પણ ક્યાં છે નથી ખબર એમ, એ રીતે દૂર, બરાબર. આ વસ્તુ જે અન્ય સર્જકો માટે લાગુ પડે જગતની અંદર વિવિધ પ્રકારના સર્જનો માટે, એવી એવી વસ્તુ આખા જગતરૂપી સર્જન માટે પણ લાગુ પડે. અને એક વસ્તુ જોડે અહીંયા હું કહી દઉં કે ઈશ્વર સર્જક છે, એટલે કે આ સર્જન છે એ વસ્તુ જ વાસ્તવની અંદર પહેલું એનામાં જ પ્રશ્નાર્થ કરવો જોઈએ. આ સર્જન છે કે પછી આ બસ આ ખાલી આ રીતે આમ આ બધું ધીરે ધીરે આ કહે છે ને વૈજ્ઞાનિકો કે ભાઈ આ તો બધું આ પેલો મોટો કોસ્મિક સૂપમાંથી બધું ધીરે આપોઆપ સર્જાતું ગયું. એમાં કોઈએ સર્જન કર્યું અને એનો સર્જક એવી કલ્પના કરવાની જરૂર નથી. જે એવું માનતા હોત તો ઈશ્વરને જ માને ને પછી. એટલે એ લોકો કે એવું બધું નથી કહેતા કે આ જગત આપોઆપ ધીરે ધીરે સર્જાતું ગયું. બુદ્ધિપૂર્વક તે કે એ બધું એમની અંદર જ હતું, નેચરલ સિલેક્શન, હા તે ઘણું બધો નિયમો એ લોકોથી એ બધો એમની રીતે વાત કરે. એટલે આ સર્જન જે વસ્તુ જ પહેલું તો શાસ્ત્રના આધાર છે, અને પછી એનો સર્જક હોવો જોઈએ. એ રીતે આપણે શાસ્ત્રમાં આપણે વ્યાખ્યા જોઈએ, ઈશ્વર એટલે જગતનો સર્જક. એટલે આ થયું પહેલું. અને એટલે એનો અર્થ એવો થયો કે એનું એક રૂપ હોવું જોઈએ. હવે ઈશ્વર પરોક્ષ છે, બરાબર, દૂર છે. જેમ કે અત્યારે તમે ઘરેણાની હું હમણાં વાત કરતો હતો, જે તે ઓર્નામેન્ટ હોય, ચેન, તો કે એનો બનાવનાર કોણ છે મને ખબર નથી, દૂર જગતમાં ક્યાં છે મને નથી ખબર. પરંતુ તમારા મનની અંદર તરત હું જ્યારે કહું સોની,
તમારા મનની અંદર એક આકાર ઉપસ્થિત થશે. જોજો, હું કહું સોનીએ બનાવ્યું, તો સોની શબ્દને અનુરૂપ તમારા મનમાં જે પણ કાલ્પનિક પણ એક કંઈક રૂપ આવશે, અને એ રૂપ શેનું આવશે? કોણ હોય સોની? એ તો સ્વામીજી સાહેબ પેલો સિંહ જે છે ને આપણા ગીરનો, એણે બનાવ્યું. શું શું બોલો છો? આવું તો હોય તરત ને તરત વાસ્ત, કારણ કે તમે જાણો છો કે મનુષ્યથી ઈતર કોઈ પણ પ્રાણીમાં એ પ્રકારની બુદ્ધિ નથી કે જે આ પ્રકારનું ઘરેણું બનાવી શકે. એટલે તમે તરત જ પરોક્ષ અને આવો રિમોટ જે દૂર રહેલો જે પણ સર્જક હોય એની તમે કલ્પના જે કરો એ કલ્પના એક મનુષ્યના રૂપમાં જ કરશો. એવી રીતે ઈશ્વર જે જગતનો સર્જક છે એની પણ કલ્પના તમે હંમેશા ગાય ઘોડાના રૂપમાં નહીં, એક મનુષ્યના રૂપમાં કરશો. અને એટલું તો નક્કી, શું નક્કી? કે ભાઈ આપણે આ સોની હોય કે સુથાર હોય કે આ જે પણ હોય, કુંભાર હોય, આ બધા બનાવે છે એ તો જરૂરી, કારણ કે એમને આમાં બુદ્ધિ રહેલી છે, જ્ઞાન રહેલું છે, એના આધારે એ લોકોએ સર્જન કર્યું. અને આપણે મનુષ્ય જેવો જ બરાબર છે. પરંતુ ઈશ્વરની મનુષ્ય રૂપમાં કલ્પના કરી, પરંતુ એ તો એણે તો આ તો જગત બનાવ્યું છે. બાપરે, એ તો કેટલી બધી બુદ્ધિશક્તિ જોઈએ એના માટે, તો કેટલું જ્ઞાન જોઈએ. એટલે એ દર્શાવવા માટે આપણે શું કરીએ ખબર છે? શાસ્ત્ર જ એક માથું નહીં, આ બાજુ 100 અને આ બાજુ 100, 201 માથાવાળો કે 202 માથાવાળો. સહસ્ર શીર્ષા પુરુષ. આ પુરુષ કે પરમાત્મા કેવો છે? સહસ્ર શીર્ષા, હજારો મસ્તકવાળો. મનુષ્ય ખરો, પરંતુ ઘણા બધા, કારણ કે જ્ઞાન અહીંયા હોય હેડમાં, મસ્તકમાં, તો પછી એને તો આ જગતને બનાવનારો તો કેટલું બધું જ્ઞાન માટે આ રીતે અનેક હેડવાળો. અને ખાલી જ્ઞાનથી સર્જાય નહીં એ તમે જાણો છો. કુંભારના જ્ઞાનથી ઘડો ના સમજાય. કુંભારે ક્રિયા કરવી પડે, એફર્ટ, પ્રયત્ન કરવો પડે, માટી લાવી એને ગૂંદવી, આ તે ચાકડા પર મૂકવીને પાછો આકાર આપવો, બધું માટે ક્રિયાશક્તિ એ જોઈએ, શક્તિ પણ જોઈએ ને. એટલે એવી રીતે પરમાત્માએ જગત બનાવ્યું તો કેટલી શક્તિ હશે એનામાં. એટલે સર્વશક્તિની કલ્પના, સર્વજ્ઞ માટે અનેક માથા, સર્વશક્તિની કલ્પના માટે શું કરીએ? અનેક હાથ. તમે જોયા છે ને આમ તો વિશ્વરૂપને જેના ચિત્ર હોય જોજો, તો અનેક હાથ, એક હાથ નહીં, કારણ કે હાથ એટલે ક્રિયાશક્તિ. કુંભારે સર્જન કર્યું એના હાથથી, સોનીએ સર્જન કર્યું એના હાથથી, અને આપણા સુથારે સર્જન કર્યું એના હાથથી, ક્રિયાશક્તિ. એવી રીતે આ પણ ખૂબ જ અનેક હાથ, બંને બાજુ અનેક મસ્તક, અનેક હાથ. એનો બીજો અર્થ છે, પરંતુ અત્યારે આપણે એમાં નથી પડવાનું. એટલે આ રીતે સર્વજ્ઞ, સર્વશક્તિ મનુષ્યની કલ્પના થાય છે. મનુષ્યના આકારની જ તમે કલ્પના કરી શકો. આ તો તમને ખબર જ છે કે ગાય ઘોડો તો ન જ કરી શકે સર્જન આવું. સામાન્ય જે છે આ બધા ઘરેણા કે આ ઘડો કે આ તે બધું, ટેબલ ખુરશી આ તે બધાનું સર્જન કરનાર મનુષ્ય હોય, એ ગાય ઘોડો નથી કરી શકતો. તો આવું સર્જન, આટલું બધું સુંદર સર્જન કરનાર કે થોડો ગાય ઘોડો સર્જન કરે? ગાય ઘોડો સર્જનનો ભાગ છે. ઇનફેક્ટ ગાય ઘોડાનું સર્જન એણે કરેલું છે. એટલે વાસ્તવની અંદર, એટલે તમે કરો કલ્પના મનુષ્યના રૂપમાં. કેમ કલ્પના કરો છો? પ્રત્યક્ષ નથી, પ્રત્યક્ષ સર્જન છે, સર્જક નહીં. માટે ચર્ચા હવે આગળ વધારીશું આવતા સોમવારે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.